વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગઈકાલે યોજાયેલી સામાન્ય સભામાં વૃક્ષારોપણના કામમાં થયેલી અનિયમિતતાઓને લઈને ઉગ્ર ચર્ચાઓ જોવા મળી. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ મુદ્દો સભામાં પ્રબળ રીતે ઉઠાવ્યો હતો. ગયા વર્ષે સ્થાયી સમિતિના સદભાવના ટ્રસ્ટના નામે માનવ સેવા દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ 3,300 રૂપિયા પ્રતિ ઝાડના દરે વૃક્ષારોપણ મંજૂર કરવામાં આવ્યું. બાદમાં સમિતિએ વિચારણા કરીને આ દર ઘટાડીને 1,500 રૂપિયા પ્રતિ ઝાડ નક્કી કર્યો હતો. તેમ છતાંય 30 ઓગસ્ટ 2024ના રોજ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મૂળ દરખાસ્તના આધારે ફરી દર વધારો કરી 2,000 રૂપિયા પ્રતિ ઝાડના દરે 5 કરોડ રૂપિયાનું કામ મંજૂર કર્યું હતું. આ નિર્ણયને લઈને સભામાં સવાલો ઉઠ્યા. પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કર્યા છે કે વૃક્ષારોપણ કઈ જગ્યાએ કરવાનું તે અધિકારીઓ નક્કી કરે છે, પરંતુ અનેક જગ્યાએ બિનજવાબદારીપૂર્વક ઝાડ રોપવામાં આવ્યા છે. સામા કેનાલ રોડ ઉપર ઊભેલા ઝાડ સાયકલ ટ્રેકના કામ માટે હટાવી દેવાયા હતા, જ્યારે વિશ્વામિત્રી નદીના કાંઠે રોપાયેલા ઝાડો ભારે વરસાદના કારણે નાશ પામ્યા હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો છે. પુષ્પાબેને નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું ધ્યાન આ બાબતો તરફ દોરી યોગ્ય સ્થળ પસંદગી, પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. આ ચર્ચા બાદ ફરી એક વખત વૃક્ષારોપણના ટેન્ડર ખર્ચ અને વાસ્તવિક કામગીરી અંગે કોર્પોરેશનમાં સવાલ ઊભા થયા છે. એમાં કોર્પોરેશનની અંદર ગાર્ડન શાખા તરફથી 17/8/2024ના રોજ કામ આવ્યું હતું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે કે માનવ સેવા ટ્રસ્ટ જે સદભાવનાના નામે અત્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે એમને 3300નો ભાવ ભરેલો હતો. કમિશનરે એને 2,000 રૂપિયા કર્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મૂક્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચા વિચારણાના અંતે એને 500 ઘટાડીને 1,500 સર્વાનુમતે મંજૂર કર્યા અને એ ભાવે કોઈ બીજા ઇજાદાર પણ કામ કરશે તો આપવાનું એમણે સંમતિ આપી. પછી શું થયું શું નહીં તો 30/8/2024ના રોજ પાછું સ્ટેન્ડિંગ કમિટીએ મૂળ દરખાસ્ત જે કમિશનરશ્રીની હતી 2,000 રૂપિયાનો ભાવ, એ 2,000ના ભાવે પાછું મંજૂરી આપી અને હાલમાં ગત સ્ટેન્ડિંગમાં આ 2024ની વાત છે અને 5 કરોડ રૂપિયાનો ઇજારો, એક વૃક્ષે 2,000 રૂપિયા આપવાના, વૃક્ષ ક્યાં રોપવા એ અધિકારી નક્કી કરતા હોય, પણ તમે જોયા હશે વડોદરા શહેરના લોકો પણ સાક્ષી છે કે વૃક્ષો રોપ્યા ને પાછું ત્યાં ખોદકામ થાય એટલે તમામ વૃક્ષો પાછા એ કાઢી નાખે છે. બરાબર છે. તો આ જગ્યાએ જે તમે વૃક્ષારોપણ કરો છો 3 વર્ષ મેન્ટેનન્સ કરવાનું છે, એક વૃક્ષે તમારે 2,000 રૂપિયા ચૂકવવાના છે, તો તમે આડેધડ વૃક્ષારોપણ કરો છો કે અધિકારીના જણાવ્યા પ્રમાણે? કારણ કે તાજો દાખલો સમા કેનાલ રોડ ઉપર 200થી ઉપર વૃક્ષો રોપ્યા અને સાયકલ ટ્રેક બનાવતા એને કાઢી નાખવામાં આવ્યા. મંગલ પાંડે રોડ ઉપર વિશ્વામિત્રીની આજુબાજુમાં તમે જુઓ હજારોની સંખ્યામાં વૃક્ષો રોપ્યા અને પાણીનું વરસાદી પૂર આવ્યું એમાં તમામ પિંજરા સાથે ગાયબ થઈ ગયા, તણાઈ ગયા. તો એની જવાબદારી કોની? જે તે વખતે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા દિલીપભાઈ રાણા અને એમના ટાઈમમાં થયેલું એટલે અમે નવા કમિશનરને રજૂઆત કરી છે કે કોઈપણ સેવા ટ્રસ્ટ જ્યારે ચાલતું હોય અને આ તો સદભાવના છે, મા બાપને રાખે છે, તમારા માવતર અમને આપો એની એમણે જાહેરાત કરી છે, તો તમે વિચારો કે કેવા દાતાઓ હશે ને કેટલું દાન એમને મળતું હશે, કેટલા CSR ફંડ એમને મળતા હશે. તો પછી સ્ટેન્ડિંગ કમિટીને એમના પ્રત્યે એટલી બધી સદભાવના કેમ જાગી કે 1,500ના ભાવે કામ કરવા તૈયાર હતા તો 500 વધાર કરીને 2,000નું કામ મંજૂર કર્યું અને અત્યારે 5 કરોડ રૂપિયાનું કામ 6 મહિનાની અંદરનું હતું, એમાંથી 1,60,00,000 રૂપિયા જેવું ચૂકવી દીધું છે. 3,40,00,000 રૂપિયા બાકી છે ચૂકવવાના. અડધું પેમેન્ટ કરે એમણે અત્યારે 6 મહિનામાં આટલું પેમેન્ટ તો કરી દીધું છે. આની તટસ્થ તપાસ કરવા માટે મેં કમિશનરશ્રીને, કારણ કે આ બધા કામોમાં કમિશનરશ્રી હાલના જે છે એ નથી, એમના સમયમાં થયેલા કામ નથી આ, એટલે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે તટસ્થ તપાસ થવી જોઈએ.